ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો ભાગ બીજો. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ભાગની અંદર આપણે પ્રાચીન ભારતમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં થયેલી મહત્ત્વપૂર્ણ શોધ વિશેની વાત કરી. ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા વિશે. આજે બીજા ભાગમાં આપણે અન્ય વિજ્ઞાનોની અંદર જે સંશોધનો થયા એની આપણે સમજૂતી મેળવશું. આજે આપણે ગણિતશાસ્ત્ર, અન્ય કેટલાક વિજ્ઞાનો, ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર વિશેની સમજૂતી આપણે મેળવવાની છે. 3 મુદ્દા અગત્યના આ ભાગની અંદર રહેશે: ગણિતશાસ્ત્ર, ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર. મિત્રો, આમાંથી આપણે અગાઉ પ્રથમ ભાગમાં વાત કરી હતી એમ કે એક મોટો પ્રશ્ન આમાંથી પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેશે. 99% એક પ્રશ્ન આમાંથી હશે. ઉપરાંત હવે આ વર્ષ પૂરતી નવી પેપર સ્ટાઇલ પણ આવી ગઈ છે. એ પણ હું PDF સ્વરૂપે ગ્રુપમાં મૂકું છું, અને જો એમાં સાંભળવામાં તમને PDF સાંભળવામાં તકલીફ પડે તો એકાદા પીરિયડમાં તમે કહેશો તો આપણે એની સમજૂતી પણ આપશું. પણ આ વખતની જે પેપર સ્ટાઇલ છે એમાં એક મહત્ત્વનો જે ફેરફાર છે એ જનરલ ઓપ્શન આપવામાં આવશે. એટલે કે અત્યાર સુધી એવું હતું કે પ્રશ્નના અથવામાં એક પ્રશ્ન હોય તો એમ વિકલ્પ આપેલો હોય, અમુક પ્રશ્ન ફરજિયાત હોય અને અમુકના અથવામાં પ્રશ્ન મૂકેલો હોય. તો આ વખતે એના બદલે જનરલ ઓપ્શન એટલે માનો કે તમારે 5 પ્રશ્ન લખવાના હોય છે, તો 6 કે 7 આપ્યા હોય અને એમાંથી કોઈ પણ 5 લખવાના, તો એને જનરલ ઓપ્શન કહેવાય. પહેલાં એવું નહોતું, એટલે આ વર્ષ પૂરતું જનરલ ઓપ્શન છે. એટલે માનો કે આ પ્રકરણની અંદરથી પ્રશ્ન મૂકવામાં આવ્યા હોય તો એની અંદર સવિસ્તર સ્વરૂપના પ્રશ્નો આપણે છેલ્લા વિભાગમાં હોય છે. 5 પ્રશ્ન એની અંદર હોય છે, એકના 4 માર્ક હોય છે. હવે એની અંદર એક અથવા હોય છે. માનો કે આ પ્રકરણમાંથી જ અથવા મૂકી દીધો હોય તો ઓપ્શન આપેલો હોય તો તમે જો આ પ્રકરણની બરાબર તૈયારી કરી હોય તો કોઈ પણ 2 પ્રશ્નો પૂછાવાની શક્યતા પણ આમાંથી રહે અને તમે 2 લખી શકો, કારણ કે જનરલ ઓપ્શન છે. 5 લખવાના હોય છે, 6 આપેલા હશે તો 6માંથી તમારે 5 લખવાના રહેશે. નકશાનો પ્રશ્ન છેલ્લો હોય છે એ ફરજિયાત હોય છે, એટલે કુલ 5 પ્રશ્નમાં એક નકશાનો એ તો ફરજિયાત હોય, એટલે 4 પ્રશ્ન રહ્યા. તો 4ની જગ્યાએ 5 પ્રશ્ન આપ્યા છે ને એમાંથી કોઈ પણ 4 લખવાના. તો જો એમાં 2 પ્રશ્નો આ પાઠમાંથી જ મૂકી દીધા હોય તો આ પ્રકરણની તમે બરાબર તૈયારી કરો તો 4 ને 4 8 માર્ક સીધા આમાંથી તમને મળી જાય. એટલે જનરલ ઓપ્શન હોવાને કારણે આ પ્રકરણની બરાબર તૈયારી કરજો. ખૂબ જ અગત્યનો પ્રશ્ન પૂછાય છે એવો મુદ્દો આજે આપણે શરૂ કરી રહ્યા છીએ. ગણિતશાસ્ત્ર. પ્રાચીન ભારતની અંદર ગણિતશાસ્ત્રની અંદર થયેલા સંશોધનો અને શોધ વિશે આપણે વાત કરવાની છે. ગણિતશાસ્ત્ર વિશે જોઈએ તો આપણે જોઈએ છીએ કે સમસ્ત આખી દુનિયાનો વ્યવહાર આજે ગણિતની મદદથી ચાલે છે, અને ગણિતની સૌથી અગત્યની શોધ એ બધી જ ભારતમાં થયેલી છે. ભારતે દુનિયાને શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત અને વૈદિક ગણિત જેવી શોધ ભારતે આપી છે. આપણે અગાઉ વાત કરી હતી એમ કે આ બધું શોધાણું છે ભારતમાં, અને ભારતમાંથી પછી અન્ય દેશોમાં ગયું છે અને એ લોકોએ એનો ઉપયોગ કર્યો છે. શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત, વૈદિક ગણિત, આ બધી જ મહત્ત્વની શોધ ભારતમાં થઈ છે. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી. આંકડાની પાછળ શૂન્ય લગાવી અને લખવાની પ્રક્રિયાના શોધક
ગૃત્સમદ નામના ઋષિ હતા. પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા છે. એટલે દશાંશ પદ્ધતિ પ્રમાણે સમગ્ર વિશ્વનું ગણિત ચાલે છે. એકમ, દશક, સો આ દશાંશ પદ્ધતિ છે. તમે કોઈ પણ એક આંકડો મૂકો અને પછી એની બાજુમાં શૂન્ય મૂકો તો જે આંકડો મૂક્યો હોય એની કિંમતમાં 10 ગણો વધારો થાય. દાખલા તરીકે 1 છે એની બાજુમાં તમે 1 શૂન્ય મૂકો તો 1ની કિંમતમાં 10 ગણો વધારો થયો. 1ની બાજુમાં શૂન્ય એટલે કેટલા થયા? 10 થયા. હવે માનો કે 10ની બાજુમાં તમે શૂન્ય મૂકો તો કેટલા થયા? 100 થયા. તો એ 10ની કિંમતમાં કેટલો વધારો થયો? પાછો 10 ગણો. 10 રૂપિયાની 10 નોટ તમે લ્યો ત્યારે 100 રૂપિયા થાય. તો જેમ જેમ તમે શૂન્ય લગાડતા જાઓ એમ એમ જે કિંમત હોય એના સ્થાનમાં 10 ગણો વધારો થતો જાય, અને શૂન્ય તમે કાઢતા જાઓ તો 10 ગણો ઘટાડો થતો જાય. માનો કે 100 તો એકડો અને 2 મીંડા, તો તમે 1 મીંડું કાઢી નાખો એટલે 10 વધ્યા. તો 1 મીંડું કાઢ્યું એટલે જે કિંમત હતી 100ની એમાં 10 ગણો ઘટાડો થયો. જો મૂકો તો 10 ગણો વધારો થાય, બાદ કરો તો 10 ગણો ઘટાડો થાય. તો આજે આખી દુનિયાનું ગણિત આ દશાંશ પદ્ધતિ પ્રમાણે ચાલે છે. એની મૂળ શોધ ભારતમાં થઈ હતી. શૂન્ય વિના ગણિત જ નકામું છે. એની શોધ પણ ભારતમાં થઈ. આર્યભટ્ટે એની શોધ કરી. આંકડાની પાછળ શૂન્ય મૂકી અને લખવાની પરંપરા ગૃત્સમદ નામના ઋષિ હતી, એમણે એ શોધ કરી હતી. એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાના નામ નિર્ધારિત કર્યા. આપણે જાણીએ છીએ આમ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, ખર્વ, નિખર્વ. તો એમ શૂન્યની સંખ્યા વધતી જાય એમ સ્થાનનું દરેકનું એને શું કહેવાય? એકની પાછળ 1 મીંડું મૂકીએ તો એને 10 કહેવાય, 2 મીંડા મૂકીએ તો 100 કહેવાય, 3 1000. તો એમ 53 શૂન્ય મૂકી ત્યાં સુધીના નામ પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ નક્કી કર્યા હતા. મોહેન્જો-દડો અને હડપ્પાની અંદર જે અવશેષો મળ્યા છે ત્યાં તોલમાપના સાધનોની અંદર દશાંશ પદ્ધતિ જોવા મળી છે. એની ઓળખ પ્રાચીન સમયની અંદર મેઘાતિથિએ આપી હતી. એટલે આ શોધ ભારતમાં થઈ હતી અને ભારતમાં દશાંશ પદ્ધતિનો ઉપયોગ પણ થતો હતો. ભાસ્કરાચાર્યએ ઈસવીસન 1150માં લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા. ઉપરાંત એમણે સરવાળો અને બાદબાકી એમાં પણ સંશોધન કર્યું. બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા હતા. બોધાયન પ્રમેય, આપણે જેને ત્રિકોણમિતિ કહીએ છીએ, તો બોધાયન પ્રમેય ત્રિકોણમિતિ આપસ્તંભે શુલ્વ સૂત્રોની અંદર ઈસવીસન 800 પૂર્વે એમણે શુલ્વ સૂત્રો નામનો આપસ્તંભે ગ્રંથ લખ્યો હતો. અને એની અંદર વૈદિક યજ્ઞ માટે જુદી જુદી વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા છે. વેદી એટલે યજ્ઞ કરવા માટે જે સ્થાન નક્કી થાય ત્યાં ઈંટોની મદદથી એક ચણતર કામ કરવામાં આવે, જેની અંદર યજ્ઞ પ્રગટાવવામાં આવે, તો એને વેદી કહેવાય. તો યજ્ઞ માટેની વેદીઓના પ્રમાણ નક્કી કર્યા હતા અને એમાં પણ આ સિદ્ધાંતનું વિશ્લેષણ થયું છે બોધાયન પ્રમેયનું. આર્યભટ્ટના આર્યભટ્ટીયમ ગ્રંથની અંદર પાઈની કિંમત 22 સપ્તમાંશ એટલે કે 3.14 જેટલી થાય એનો ઉલ્લેખ છે. આજે ગણિતની અંદર દાખલા ગણવા માટે પાઈનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો એની કિંમત શું? તો એની કિંમત આર્યભટ્ટે શોધી હતી અને એનો ઉલ્લેખ એમણે લખેલો ગ્રંથ આર્યભટ્ટીયમ એની અંદર એનો ઉલ્લેખ છે કે પાઈની કિંમત 22 સપ્તમાંશ એટલે કે 3.14 થાય છે. એમણે એવું પ્રતિપાદિત કર્યું એટલે કે સાબિત કર્યું કે ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક એ પાઈ છે. ગોળક એટલે ગોળ, ગોળનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર એને દર્શાવતો અચલાંક પાઈ છે. ભાગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી
આર્યભટ્ટે એમના ગ્રંથોની અંદર આપી છે. અને આટલી બધી મહત્ત્વની શોધો હોવાને કારણે આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત તેમણે 10 ગીતિકા અને આર્યભટ્ટિયમ એવા ગ્રંથ લખ્યા છે. આર્ય સિદ્ધાંતની અંદર એમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. એટલે એના ગ્રંથો જોઈએ તો આર્યભટ્ટિયમ, 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત આ આર્યભટ્ટના ગ્રંથો છે. અને જેમાં ગણિતની અનેક બાબતોને એની અંદર સામેલ કરવામાં આવી છે. ગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન પણ એમણે શોધ્યું હતું. આ ઉપરાંત ગણિતશાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા ઘણા બધા વિદ્વાનોએ પોતાના ગ્રંથમાં કરી છે. એમાં બોધાયન, આપસ્તંભ અને કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત આ બધાનો સમાવેશ કરી શકાય. આ બધા જ પ્રાચીન ભારતના મહાન ગણિતજ્ઞો હતા. તો વિશ્વની અંદર ગણિત ક્ષેત્રમાં જે પ્રગતિ થઈ છે એના મૂળમાં, એના પાયામાં ભારતનું ગણિતનું જ્ઞાન છે એ રહેલું છે. એ આપણે આ ચર્ચા ઉપરથી સમજી શકીએ. તો મિત્રો, ખૂબ અગત્યનો મુદ્દો છે ગણિતશાસ્ત્ર, જુદા જુદા ગણિતજ્ઞો અને એમણે કરેલી શોધો. એ બધું સરસ રીતે યાદ કરો એટલે 4 માર્કનો પ્રશ્ન આમાંથી પૂછાવાની શક્યતા રહેશે. હવે આપણે અન્ય વિજ્ઞાનો વિશેની વાત કરીએ તો એમાં એક કોષ્ટક છે. એમાં પ્રાચીન સમયની અંદર ભારતમાં જુદા જુદા વિજ્ઞાન વિષયક ગ્રંથોનું જે નિર્માણ થયું, લખાણા, તો એનું એ કોષ્ટક છે. વિજ્ઞાન આધારિત શાસ્ત્રના નામ અને એ શાસ્ત્ર અથવા એ ગ્રંથ લખનાર કરતા એના લેખક. તો પરીક્ષામાં આપણે જે પહેલાં વિકલ્પોવાળા પ્રશ્નો વાળો વિભાગ છે એની અંદર આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે. એ ઉપરાંત એમાં એક જોડકા સ્વરૂપનો પ્રશ્ન પણ પૂછાય છે. તો આમાંથી એ જોડકા પૂછાવાની પણ શક્યતા રહે. તો આપણે જોઈએ ગ્રંથ અથવા શાસ્ત્રનું નામ અને એના કરતા. પહેલો ગ્રંથ પ્રજનન શાસ્ત્ર, એના કરતા બ્રાભવ્ય પાંચાલ. પ્રજનન શાસ્ત્ર, બ્રાભવ્ય પાંચાલ. બીજો ગ્રંથ ચિકિત્સા સંગ્રહ, એના કરતા છે ચક્રપાણીદત્ત. ચિકિત્સા સંગ્રહ, ચક્રપાણીદત્ત. ત્રીજો ગ્રંથ કામસૂત્ર, એના કરતા વાત્સ્યાયન. કામસૂત્ર, વાત્સ્યાયન. ચોથો ગ્રંથ વૃક્ષ આયુર્વેદ, એના કરતા મહામુનિ પારાશર. વૃક્ષ આયુર્વેદ, મહામુનિ પારાશર. યોગશાસ્ત્ર, મહામુનિ પતંજલિ. યોગશાસ્ત્ર, મહામુનિ પતંજલિ. યંત્ર સર્વસ્વ, મહર્ષિ ભારદ્વાજ. યંત્ર સર્વસ્વ, મહર્ષિ ભારદ્વાજ. કાલગણના, શકમુનિ. કાલગણના, શકમુનિ. તો આ શાસ્ત્રોના નામ અને કરતા આપણે જોયા અને જોડકા સ્વરૂપનો પ્રશ્ન એમાંથી પૂછાવાની શક્યતા રહેલી છે. ત્યાર પછી આપણે વિજ્ઞાન ક્ષેત્રમાં જોઈએ તો પછીના વિજ્ઞાનમાં આવે છે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર. ખગોળ એટલે આકાશી વિજ્ઞાન. આકાશમાં જે ગ્રહો, નક્ષત્રો એ બધાનો જે અભ્યાસ થાય એ બધું ખગોળશાસ્ત્રની અંદર આવે. તો હવે આપણે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર એમ બંનેની વાત કરવાની છે. તો શાસ્ત્રોમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન જો કોઈ શાસ્ત્ર હોય તો એ ખગોળશાસ્ત્ર છે. ભારતમાં ખગોળશાસ્ત્રને લગતા ઘણા બધા ગ્રંથો લખાણા છે. એ બધા જ ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠોની અંદર વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરાવવામાં આવતો. આપણે નાલંદા, તક્ષશિલા એની સમજૂતી મેળવતા હતા ત્યારે આપણે આ બાબત જોઈ હતી કે ત્યાં ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો ખૂબ ઊંડો અભ્યાસ કરાવવામાં આવતો હતો. ગ્રહો, એમની ગતિ, નક્ષત્રો, અન્ય આકાશી પદાર્થો આ બધા ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષ એમ બંને શાસ્ત્રનો પ્રાચીન ભારતમાં ખૂબ સારો વિકાસ થયો હતો. ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું. આકાશી ગ્રહોનું સ્થાન
બદલાઈ રાખે છે. તો એ સ્થાન બદલાવાને કારણે એની અસર સમગ્ર વિશ્વ ઉપર થાય છે, દરેક વ્યક્તિ ઉપર પણ થાય. તો એના ઉપરથી જ્યોતિષ ફલિત કરવામાં છે એ આવતું, કે હવે આવું બનશે, આમ થશે, ભવિષ્ય ભાંકવામાં છે એ આવતું. પણ એ આખું વૈજ્ઞાનિક હતું. ગ્રહોની ગણતરી ઉપરથી આવું જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું. જેમના નામ ઉપરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે. એ આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રમાં પણ ખૂબ મહત્ત્વનું યોગદાન છે. આપણે ગણિતશાસ્ત્રમાં એમના યોગદાનની વાત જોઈ ગયા. સૌથી વધારે યોગદાન એનું છે, એને એટલે જ એને ગણિતશાસ્ત્રના પિતા કહેવાય છે. પણ એની સાથે ખગોળશાસ્ત્રમાં પણ એમનું મહત્ત્વનું યોગદાન છે. એમણે સૌથી વહેલા એવું સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. મિત્રો, અત્યારે તો આપણી પાસે કેવા ટેલિસ્કોપ છે, એની મદદથી આપણે અવકાશની અંદર ગ્રહો આ બધા ઉપર નજર રાખી શકીએ છીએ. એ સમયે આવા બધા સાધનો ન હોવા છતાં પણ એમણે આ સાબિત કરી બતાવ્યું હતું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. વિદ્વાનો એમની વિદ્વત્તાને કારણે એમને અજરભર નામથી સંબોધતા હતા. આર્યભટ્ટને અજરભર નામથી સંબોધતા હતા. એવી જ રીતે બ્રહ્મગુપ્તે જે ગ્રંથ લખ્યો છે બ્રહ્મ સિદ્ધાંત, એમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો એમણે ઉલ્લેખ કર્યો છે. આમાં આપણને કોઈ પૂછે કે ગુરુત્વાકર્ષણના નિયમો કોણે શોધ્યા, તો આપણે ન્યૂટન એવું નામ આપીએ છીએ. પણ પ્રાચીન ભારતની અંદર થયેલા મહાન ઋષિ બ્રહ્મગુપ્ત, એમણે લખેલો ગ્રંથ બ્રહ્મ સિદ્ધાંત, એમાં આ ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ છે. મૂળ જ્ઞાન છે એ બધું આપણું જ છે અને ત્યાંથી વિદેશની અંદર ગયેલું છે, એમણે માત્ર ઉપયોગ કર્યો છે. તો પ્રાચીન સમયની અંદર ખગોળશાસ્ત્રની અંદર આ મહાન ખગોળવેત્તાઓ દ્વારા ખૂબ ઊંડો ગ્રહોનો અભ્યાસ છે કરવામાં છે એ આવતો. જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એવા 3 ભાગમાં વહેંચનાર વરાહ મિહિર મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા. વરાહ મિહિરનું બંને શાસ્ત્રોમાં પ્રદાન છે. એ ખગોળવેત્તા પણ હતા અને જ્યોતિષશાસ્ત્રી પણ હતા. એણે જ્યોતિષશાસ્ત્રને 3 ભાગમાં વહેંચ્યું: તંત્ર, હોરા અને સંહિતા. એમણે બૃહદ સંહિતા નામનો ગ્રંથ લખ્યો અને એમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમય, તળાવો, કૂવા, બગીચા, ખેતરમાં વાવણી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી એમણે આ બૃહદ સંહિતાની અંદર દર્શાવી છે. આપણે જોઈએ કે આપણે કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો આપણે સૌથી પ્રથમ શું કરીએ છીએ? ચોઘડિયું જોવરાવીએ છીએ. લગ્ન નક્કી થતા હોય તો સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ કે પહેલાં આપણે બ્રાહ્મણ પાસે જઈએ, પંચાંગ જોવરાવીએ અને લગ્નની તારીખ લઈએ. અમુક સમયમાં લગ્ન થતા નથી, કમુરતા આવે, તો આ બધાય મુહૂર્ત, તો એ બધું ગ્રહો ઉપર આધારિત છે હોય છે. અને ગ્રહોને આકાશમાં જે ફરી રહ્યા છે એની અસર મનુષ્ય ઉપર ચોક્કસ પ્રમાણમાં થતી હોય છે. એવા સંશોધનો પણ થઈ ચૂક્યા છે. સૌથી મોટી અસર આપણે જાણીએ છીએ કે સમુદ્રની અંદર ભરતી અને ઓટ થાય છે. તમે અગાઉના ધોરણોમાં એના વિશે ભણ્યા પણ હશો પ્રાથમિક શાળામાં, કે દરિયામાં જે ભરતી આવે એ ચંદ્ર ઉપર આધારિત હોય, ચંદ્રની કળા ઉપર આધારિત હોય. ભરતી એકમ, બીજ, ત્રીજ, ત્યારે ભરતીનું સ્વરૂપ નાનું હોય. આઠમ આવે ત્યારે ભરતી મધ્યમ પ્રકારની હોય અને પૂનમ અને અમાસની ભરતી સૌથી મોટી હોય. એમાં પૂનમની ભરતી સૌથી મોટી હોય. તો એ બતાવે છે
કે ચંદ્ર છે એ પૃથ્વીનો ગ્રહ છે. તો આ જે ચંદ્ર છે એમની અસર પૃથ્વી ઉપર રહેલા પાણી ઉપર પડે છે. તો આપણા શરીરમાં પણ પાણી છે, આપણા શરીરમાં મોટો હિસ્સો પાણીનો છે. તો સંશોધનો દ્વારા એવું સાબિત થયું છે કે પૂનમના દિવસે મનુષ્યના અંદર ઉશ્કેરાટનું પ્રમાણ, ક્રોધનું પ્રમાણ એને વધારે આવે, સીધી ચંદ્રની અસર. સંશોધનો દ્વારા એવું સાબિત થયું છે કે દુનિયામાં સૌથી વધારે ગુનાઓ પૂનમના દિવસે બને છે. તો એ ચંદ્ર એ ગ્રહ છે, આપણી ઉપર એની અસર થાય છે, અને એટલે જ આપણે આવા શુભ મુહૂર્તો આપણે જોરાવીએ છીએ અને એ પ્રમાણે આપણે શુભ કાર્યો કરતા હોઈએ છીએ. આપણને ગર્વ થવો જોઈએ કે આપણા પૂર્વજો જુદી જુદી વિદ્યાની અંદર કેવી નિપુણતા ધરાવતા હતા. તો મિત્રો, અહીંયા ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રની વાત આપણે પૂર્ણ કરીએ છીએ. છેલ્લું શાસ્ત્ર વિશે આપણે વાત કરવાની છે એ વાસ્તુશાસ્ત્ર. વાસ્તુશાસ્ત્ર આખું જે છે એ મૂળ બાંધકામને લગતું છે. જુદી જુદી વસ્તુઓ આપણે જે બાંધીએ છીએ, મંદિરો, મહેલો, કિલ્લાઓ, આપણું મકાન, તો વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર એનું બાંધકામ કઈ રીતે થાય એની વિદ્યા એ વાસ્તુશાસ્ત્ર છે. તો પ્રાચીન ભારતનું વાસ્તુ ક્ષેત્રમાં પણ બહુ મહત્ત્વનું પ્રદાન છે. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે, જેની ગણના, મહત્તા અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં પણ સ્વીકૃત થઈ છે. પ્રાચીન સમયમાં જે કંઈ બાંધકામો થતા એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે થતા, પણ એક સમય એવો આવ્યો કે લોકો એ વાસ્તુશાસ્ત્રને માનવાનો ઇનકાર કરવા માંડ્યા, એમાં એનો વિશ્વાસ ન રહ્યો. પણ આ જ્ઞાન જ્યારે વિશ્વના દેશોમાં ગયું અને એ લોકોએ પણ એની સ્વીકૃતિ આપી કે બાંધકામ ક્ષેત્રમાં ભારતનું જે વિજ્ઞાન છે એ સર્વશ્રેષ્ઠ છે, ત્યારે આજે આપણા દેશની અંદર પણ વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે હવે ઘણા બધા બાંધકામો થઈ રહ્યા છે. જુદા જુદા બિલ્ડરો, એન્જિનિયરો પોતે મકાનનું બાંધકામ કરે અને પછી વેચાણ માટે એ છાપામાં એની એડ, જાહેર ખબર આપે, ત્યારે હવે આપણને એવું જોવા મળે છે કે એમાં લખેલું હોય કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણેનું બાંધકામ મળશે. તો વાસ્તુશાસ્ત્રના જે સિદ્ધાંતો છે એની સમગ્ર વિશ્વમાં સ્વીકૃતિ થઈ છે. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા આ બધા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રની અંદર ખૂબ અનોખું પ્રદાન છે. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લો, શસ્ત્રાગાર, નગર આ બધાની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી, એ વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલું હોય છે. બૃહદ સંહિતાની અંદર પણ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાઈએ અગાઉના પ્રકાશનોમાં સુધારા વધારા કરાવી વાસ્તુશાસ્ત્રનો પુનરોદ્ધાર કરાવ્યો. વાસ્તુશાસ્ત્ર વિશેનું જ્ઞાન ઘણા બધા જુદા જુદા પુસ્તકોમાં હતું, પણ એ બધું વહેંચાયેલું હતું. તો 15મી સદીમાં આ મેવાડના રાણા કુંભાઈએ અગાઉના જે વાસ્તુશાસ્ત્ર વિશે લખાયેલા ગ્રંથો હતા એ બધાને ભેગા કર્યા, એમાં સુધારા વધારા કરી અને એક નવો ગ્રંથ વાસ્તુશાસ્ત્રને લગતો એમણે ફરી પાછો બનાવડાવ્યો. એટલે વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવવાનો યશ 15મી સદીના મેવાડના રાણા કુંભાને જાય છે. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માને માનવામાં આવે છે. સ્થપતિ એટલે આપણે અત્યારે જેને એન્જિનિયર કહીએ એને સ્થપતિ કહેવાય, સ્થાપત્યનું જાણકાર. તો વાસ્તુશાસ્ત્રને 8 ભાગની અંદર વહેંચનાર અને દેવોના સ્થપતિ, એન્જિનિયર
એ વિશ્વકર્માને માનવામાં છે એ આવે છે. વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ આકારોની રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ આદિ વિવિધ સ્થાનોની માહિતી એની અંદર આપવામાં આવી છે. મકાન બનાવીએ તો એ મકાન કઈ રીતે બનાવવું, એનો મુખ્ય દરવાજો કઈ દિશામાં હોય, રસોડું ક્યાં હોય, ભગવાનનું મંદિર કઈ જગ્યાએ રહે, કઈ દિશામાં હોય, શયનખંડ સુવા માટેનો રૂમ ક્યાં હોય, ભોજનખંડ ડાઇનિંગ રૂમ કઈ બાજુ હોય, કઈ દિશામાં હોય. તો આ બધા માટેના ચોક્કસ સિદ્ધાંતો છે. અને આપણું જેવું બાંધકામ હોય એની અસર ઘરની અંદર રહેનારા લોકો ઉપર પણ થતી હોય છે. તો વાસ્તુશાસ્ત્રની અંદર આ બધી માહિતી આપવામાં આવી હોય છે. વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવ્યું છે. જ્યારે એને વિદેશોમાં પણ સ્વીકૃતિ મળી રહી છે, ત્યારે આપણા દેશના લોકો પણ હવે આ જ્ઞાનને સ્વીકારતા થયા છે. પણ મૂળ તો બધું આપણું જ હતું, પણ આપણે ભૂલ્યા બધું. અને આપણે ત્યાં એક એવું મનોવલણ એવું છે કે વિદેશોમાં જેને સ્વીકૃતિ મળે એને આપણે પસંદ, તો જ આપણે એની અંદર માનતા હોઈએ છીએ. આપણા આ બધા સિદ્ધાંતો મૂળ છે એ આપણા જ હતા, પણ આપણે એનો વ્યવસ્થિત ઉપયોગ કરી શક્યા, એમાં વિશ્વાસ રાખી શક્યા. પણ જ્યારે આ જ્ઞાન વિદેશમાં ગયું અને એ લોકોએ એને સ્વીકાર્યું, એ લોકોએ એનો ઉપયોગ કરવા માંડ્યા, ત્યારે આપણે એને સ્વીકારતા થયા. તો પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન આજે વિશ્વની અંદર સ્વીકાર્ય બન્યું છે. આપણા ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે. એમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણ, આ બધાનો સુભગ સમન્વય થયો છે. સમન્વય થવો એટલે બધું ભેગું થયું, સારો સરવાળો થયો છે, જે વિશ્વના બહુ ઓછા દેશોમાં જોવા મળે છે. આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા એટલે કે ઉદારતા અને સમાનતા જોવા મળે છે. અહીંયા દરેક વ્યક્તિના ધર્મ, જીવન પદ્ધતિ અને મૂલ્યો, આ બધામાં ખૂબ વિવિધતા હોવા છતાં પણ આપણા દેશમાં એકતાના દર્શન થાય છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે, એ ભૂલાવવું જોઈએ નહીં. તો મિત્રો, અહીંયા આપણે 5મું પ્રકરણ, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, ખૂબ અગત્યનું પ્રકરણ આપણે પૂર્ણ કરીએ છીએ. બધી જ ટૂંકનોંધ સ્વરૂપના, સવિસ્તર સ્વરૂપના પ્રશ્નો બરાબર રીતે તૈયાર કરવાના રહેશે. હોમવર્કમાં 1-2 વાક્યના પ્રશ્નોનો એક ઓડિયો અથવા ટેક્સ્ટ સ્વરૂપે મૂકું છું હમણાં થોડી વારમાં. આપણું આ પ્રકરણ પૂરું થઈ ગયું છે. તમે બધા ગયા વખતે આપણે 4થું પ્રકરણ પૂરું થયું, એની સરસ રીતે ઓનલાઈન ટેસ્ટ બધાએ આપી હતી. તો આ વખતે પણ આપણે આ 5મા પ્રકરણની ઓનલાઈન ટેસ્ટ આપણે મૂકશું. હવે પછીનો પીરિયડ આપણો આવતા બુધવારે આવશે, મંગળવારે આવશે. તો મંગળવારના પીરિયડમાં આપણે ગૂગલ ફોર્મની લિંક મૂકશું અને એમાં તમારે ટેસ્ટ આપવાની રહેશે. દરેક મિત્રએ માત્ર એક જ વાર ટેસ્ટ આપવાની છે. એ વખતે 1-2 મિત્રોએ 3-3, 4-4 વાર ટેસ્ટ આપી હતી. તો એક જ વાર ટેસ્ટ આપવાની છે. અને પહેલી વાર ટેસ્ટ આપો એમાં તમારે જે માર્ક આવ્યા હોય એ માર્ક જ અહીંયા એની નોંધ થશે. અને તમે જે ટેસ્ટ આપો એની સઘળી માહિતી મારી પાસે આવી જ જતી હોય છે. ગૂગલ ફોર્મ એ વિગત આખી એવી છે કે તમે જેટલી વાર ટેસ્ટ આપો એટલી વાર બધી જ માહિતી અહીંયા મને ખ્યાલ આવે. એટલે એક જ વાર ટેસ્ટ આપવાની છે અને બરાબર તૈયારી સાથે આપવાની છે. કેટલાક મિત્રો ટેસ્ટ આપે છે પણ તૈયારી નથી કરતા. આપણે ગયા વખતે જ વાત કરી હતી કે 2-3 મિત્રોને ખૂબ ઓછા માર્ક છે. તો આ વખતે એણે બરાબર ધ્યાન રાખવાનું છે અને જેમને સરસ માર્ક છે એમણે પાછી સરસ તૈયારી તો કરવાની જ છે. તો આવતા મંગળવારના પીરિયડમાં આપણે 5મા પ્રકરણની ઓનલાઈન ટેસ્ટ લઈશું. યુટ્યુબ ઉપર
પ્રથમ ભાગ અને બીજો ભાગ બંને છે. એટલે તમને જ્યારે સમય મળે ત્યારે આનું પુનરાવર્તન પણ તમે કરી શકો છો. વધારેમાં વધારે વાર સાંભળો અને તૈયાર કરો. આ પ્રકરણ ખૂબ અગત્યનું છે. આમાંથી સવિસ્તર સ્વરૂપના પ્રશ્નો પૂછાવાના છે. તો અહીંયા આપણે આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ.